અમદાવાદ બાદ હવે સુરત શહેરમાં રોગચાળો વકર્યો। આટલા ડોક્ટરોને ડેન્ગ્યુ ચિકુનગુનિયાની અસર। ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીના ભરાવાને લીધે ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરોનો ત્રાસ વધ્યો છે। આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટરો સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી હતી। કેમ્પસમાં ગંદકી। શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ચિકુનગુનિયા, કોલેરા, ઝાડા ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં જાડી ઝાખરામાં પણ અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે। આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરનો ઉપદ્રવ થઈ રહ્યો છે। પરંતુ નવાઈની વાત એ છે કે આ કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા હતા, જેના લીધે ડોક્ટર સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું। તબીબો બીમારીની ઝપેટમાં। નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા, તાવ સહિતની બીમારીની લપેટમાં આવી રહ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું। જેમાં થોડા દિવસ પહેલા જ સિવિલમાં ફરજ બજાવતા ડોક્ટર વૃતિક વસાવા, ડોક્ટર સ્મિત ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા, જ્યારે ચિકુનગુનિયામાં સપડાયેલા ડોક્ટર પ્રિયંકા પટેલ ઉંમર વર્ષ 30 અને નિવિશા ચૌધરી ઉંમર વર્ષ 31નો સમાવેશ થાય છે। મારું નામ ડીકે કદમ છે, સેન્ટ્રી સબ ઇન્સ્પેક્ટર। સુરત મહાનગરપાલિકા દ્વારા નવી સિવિલ હોસ્પિટલ અઠવા ઝોનના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવેલી છે। અહીં જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના અમારા જે ઉપરી અધિકારીઓ જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવે છે તે પ્રમાણે અમે અહીંયા કામગીરી કરાવતા જ હોઈએ છીએ, પરંતુ કોઈ ક્ષતિ દેખાય તો એના બાબતમાં અમે સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને નોટિસ આપતા હોઈએ છીએ। અમારા ઉપરી અધિકારી દ્વારા આ વર્ષે 4 નોટિસ આપવામાં આવેલી છે। કેટલા અધિકારીઓ ટીમ અહીંયા આવી છે અને કેવી રીતના કામગીરી ચાલુ છે? અમારો અહીંયા કામગીરી માટે સર્વેલન્સ ટીમ કામગીરી ચાલુ જ છે અને અત્યારે એ લોકો કામગીરી કરી રહ્યા છે।